જગતનો તાત ફરી એકવાર ચિંતિત બન્યો છે, કેમ કે અચાનક એકાએક વાતાવરણમાં જે પલટો આવ્યો ને કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો તેના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ને આને જ લઈને હાલ આ દિવસોમાં ખેડૂત નેતા રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા ચાલી રહી છે. આ સંકલ્પ યાત્રા થકી તેઓ આજે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા. જે ખેડૂતોને નુકસાન થયું છે તેમાં તાત્કાલિક ધોરણે સર્વે કરવાની માંગ સાથે તેમણે અધિકારીને શું ટકોર કરી, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ફરી જગતના તાત પર માઠી બેઠી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની જે ભીતિ છે તે અગાઉથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી હતી કે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે ને તે આગાહી સાચી પડી. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ગઈકાલે વરસાદ વરસ્યો અને આ કમોસમી વરસાદના કારણે અને ફરી ખેડૂતો પર એક માઠી બેઠી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. આ ઘટનાને લઈને હાલ આ દિવસોમાં ખેડૂતોના જે વિવિધ સળગતા પ્રશ્ન છે, જે પ્રાણ પ્રશ્ન છે, તેને લઈને ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા કિસાન સંકલ્પ યાત્રા છે તે કાઢવામાં આવી છે. આ યાત્રા અલગ અલગ ગામોમાં ફરી રહી છે. ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોના જે પાકને નુકસાન થયું છે તે પાક મામલે તાત્કાલિક ધોરણે સર્વે કરીને તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોની જે માંગ છે, પાકમાં જે સર્વેના કારણે જે નુકસાની તેમને થઈ છે તે મુજબ વળતર આપવામાં આવે મુખ્યમંત્રી જે કિસાન સહાય યોજનામાંથી, તેવી માંગ સાથે આપ જે ખેડૂત નેતા છે રાજુ કરપડા તેઓ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને તેમણે શું કહ્યું તે સાંભળો. કઈ બાજુ છે ઓપરેશન? આ બાજુ. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન.
હા નહીં હોય તો બતાવો. હાજી કમોસમી વરસાદથી જે પાક નુકસાન થયું છે એમાં ખાસ કરીને રવિ સિઝન હોય અને બાગાયતી પાકમાં જે નુકસાન થયું છે એ મુદ્દે અમારી કલેક્ટર મારફતે જી અમારી ખેડૂત સંકલ્પ યાત્રા દરમિયાન આ ઘટના બની છે કે ગઈકાલે તારીખ 19/3/24 સવારે અને સાંજે બંને ટાઈમે વરસાદને વાવાઝોડું ગઈકાલે હા અમરેલી કલેક્ટર ઓફિસ. ઓકે 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 સુરેન્દ્રનગર બી કરી દઈશું તમે યાત્રા પૂરી થાય ને એટલે સુરેન્દ્રનગર અગરિયાઓ માટે પણ કરી દઈશું સ્પેશિયલ અગરિયા કોણ એ ઉપર કોણ કલેક્ટર ઓફિસે છે ઉપર ફોન કરું પછી સાંજે હું કલેક્ટર ઓફિસે શાંતિથી એક મિનિટ બરાબર તો આગળ શાંતિ જી સર અમે ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા છીએ ગઈકાલ 19/3/2026 તુલસી શ્યામથી યાત્રાની શરૂઆત કરી 24 સુધીની અમારી યાત્રા પરંતુ ગઈકાલે સાંજે અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે પવન ફૂંકાણો અમુક જગ્યાએ કરા પડ્યા છે અમુક જગ્યાએ વરસાદ આવ્યો છે એટલે જે ખેડૂતોનો તૈયાર પાક હતો ખાસ કરીને આ સિઝનમાં તો આ વર્ષે તો એવું થયું છે ચોમાસુ પાકમાં પણ અનિયમિત વરસાદ પડવાના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું. હવે એ પાક નુકસાન ભરપાઈ કરવા માટે થઈ અને ખેડૂતે શિયાળુ પાકનું વાવેતર વધાર્યું, પાક તૈયાર કરવા માટે મહેનત કરી, તમામ પ્રકારના ખર્ચ કર્યા, પાક તૈયાર થઈ ગયો અને વરસાદ પડ્યો એટલે કોઈનો ખેતરમાં પાક પલળી ગયો, કોઈનો ખળામાં પાક પલળી ગયો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં શિયાળુ પાકમાં નુકસાન થયું. એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લો હોય, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જે દિવસે દિવસે હવે બાગાયતનું વાવેતર વધતું જાય છે તો બાગાયત પાકમાં પણ જ્યારે વાવાઝોડા જેવો માહોલ હતો, અતિ ભારે પવનના કારણે ઝાડ પડી ગયા છે, ખૂબ મોટા પ્રમાણમાં આવેલા ફળો પણ પડી ગયા, કેરીના પાકમાં પણ ખૂબ મોટું નુકસાન છે. તો આપ સાહેબ મારફતે મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત છે, આવેદનપત્ર પણ અમે યાત્રાની વચ્ચેથી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજે સવારે અચાનક એટલે બનાવવો પડ્યો કે ખરેખર નુકસાન અમે જોયું છે. અમરેલી જિલ્લામાં નુકસાન જોયું, ગીર સોમનાથમાં અમે ગઈકાલે હતા તો રાત્રે ત્યાં પણ ખૂબ પવન ફૂંકાણા છે. તો જે નુકસાન છે એનું તાત્કાલિક ધોરણે સર્વે થાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળે આ મુદ્દે રજૂઆત હતી. અમારા સાથે જે આગેવાનો છે યાત્રામાં, આ આગેવાનોની સાથે અમરેલી જિલ્લા, ગીર સોમનાથ જિલ્લાના પણ આગેવાનો ઉપસ્થિત છે. વિનંતી કરીએ છીએ કે આવનાર સમયમાં આપના માધ્યમથી યોગ્ય રજૂઆત થાય અને તાત્કાલિક ધોરણે
સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે. આપી ખેડૂતો આવેદન પત્ર આપે. આજે અમરેલીમાં આવેદન આપવાનું શું છે? ખાસ કરીને ચાલુ વર્ષે ચોમાસું સિઝનમાં પણ અનિયમિત વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયેલું. ખેડૂતોને ચોમાસું સિઝનમાં જે નુકસાન થયું છે એ ભરપાઈ કરવા માટે થઈ અને શિયાળુ પાકમાં તનતોડ મહેનત ખેડૂતોએ કરી. પુષ્કળ પ્રમાણમાં એટલે કે જે દર વર્ષે વાવેતર થતું એના કરતાં 1.5 ગણું વાવેતર આ વખતે ખેડૂતોએ કર્યું છે. તમામ પ્રકારના ખર્ચ અને મહેનત કરી અને ખેડૂતોએ શિયાળુ પાક તૈયાર કર્યો, ત્યારે તૈયાર પાક પર જે અત્યારે કમોસમી વરસાદ થયો છે, જેના કારણે મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાક નુકસાન થયું છે. ગઈકાલે 19/3/2026ની સાંજે સૌરાષ્ટ્રના ખાસ કરી અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જ્યાં ભારે પવન પણ ફૂંકાણો, કરા પણ પડ્યા, વરસાદ પણ થયો છે, તો જે ખેડૂતનો ખળામાં પાક તૈયાર હતો, જે ખેડૂતનો ખેતરમાં તૈયાર થયેલો પાક હતો, એના પર પાણી ફરી વળ્યું. એવી જ રીતે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યાં બાગાયતી વાવેતર પણ દિવસે દિવસે વધી રહ્યું છે, તો બાગાયતી પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે. ત્યારે આજે અમે અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનનું વળતર તાત્કાલિક અસરથી ખેડૂતને ચૂકવવામાં આવે. હવે સાંભળ્યા હતા ખેડૂત નેતા રાજુ કરપડાને. તેમણે ખેડૂતોના મુદ્દાઓને લઈને હવે રજૂઆત કરી છે ને તાત્કાલિક ધોરણે સર્વે કરીને ખેડૂતોને સહાય છે તેમના પાકની તે ચૂકવવામાં આવે, નુકસાનની તેવી માંગ કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.